ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ. ગયા લેક્ચરમાં મેં કહ્યું હતું કે તમારે ચેપ્ટર 3 સચ્ચા હીરા તેનો સ્વાધ્યાય તમારે જાતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. પણ આજે હું તમને સ્વાધ્યાય 3 સચ્ચા હીરાનો સ્વાધ્યાય સમજાવવાની છું. તો ચાલો આપણે સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન 1, નિમ્નલિખિત પ્રશ્નો के मौखिक उत्तर दीजिए. तेमा प्रश्न 1 છે, चौथी स्त्री का बेटा सचमुच हीरा था क्यों? तो एनो आंसर आवशे, चौथी स्त्री का बेटा बहुत ही सीधा साधा और सरल स्वभाव का था. એટલે કે ચોથી સ્ત્રી છે તેનો દીકરો ખૂબ જ સીધો સાદો અને સરળ સ્વભાવનો હતો. सिर पर पानी से भरा घड़ा उठाए ला रही माँ को उसने अनदेखा नहीं किया. એટલે કે માથા પર પાણીથી ભરેલો ઘડો લઈને આવી રહેલી માને તેણે अनदेखा કર્યો नहीं. वह माँ के पास गया और घड़े को उसके सिर से उतार कर अपने सिर पर रख लिया. એટલે કે તે પોતાની મા પાસે ગયો અને તેના માથા પર રાખેલો પાણીનો ઘડો ઉતારીને તેણે પોતાના માથા પર લઈ લીધો. ઘડા લેકર વહ ઘર કી તરફ ચલ પડા. માટલું લઈને તે પોતાના ઘર તરફ ચાલી निकलियो. इस तरह अपनी माँ के प्रति सच्चा सेवा भाव दिखाकर उसने खुद को सच्चा हीरा साबित कर दिया. એટલે કે આવી રીતે તેણે પોતાની મા પ્રત્યે સચ્ચી સેવા અને સાચી સેવાનો ભાવ દેખાડીને પોતાને સાચો હીરો સાબિત કરી દીધો હતો. તો प्रश्न 1 समझाई गयो बधाने. प्रश्न 2 છે, अपने घर में आप माता पिता को कौन कौन से काम में मदद करते हैं? तो एनो जवाब आवशे, मैं माँ के कहने पर बाजार से चीज़ें खरीद लाता हूँ. એટલે કે હું મમ્મીના કહેવા પર બજારમાંથી એટલે કે દુકાનેથી ચીજ વસ્તુઓ ખરીદીને લાવું છું. इन चीज़ों में साग सब्जी, दवाएं, फल तथा अन्य वस्तुएं होती है. એટલે કે આ વસ્તુઓમાં શાકભાજી, દવા, ફળ અને બીજી વસ્તુઓ હોય છે. घर की साफ सफाई में भी माँ की मदद करता हूँ. એટલે કે ઘરની સાફ સફાઈમાં પણ હું મમ્મીની મદદ કરું છું. पिताजी के लिए पत्र डाक खाने की पत्र पेटी में डाल आता हूँ. એટલે કે પપ્પા માટે પપ્પાએ લખેલા પત્ર હોય તે પોસ્ટ ઓફિસમાં જે ડબ્બો છે તેમાં નાખી આવું છું. જોબ चाचा के यहाँ मैं ધોબી કે કપડે લે આતા હું. એટલે કે અમારા ઘરમાં જેટલા સભ્યો છે તેના કપડાં અમે ધોવા માટે આપ્યા હોય તો ધોબી પાસેથી હું કપડાં પણ લઈ આવું છું. ઉનકે કહેને કે અનુસાર ખાને પીને કી ચીઝે લાતા હું. એટલે કે મને જે કહેવામાં આવે તે ખાવા પીવાની વસ્તુઓ પણ હું લાવું છું. इस प्रकार घर में मैं अनेक कामों से अपने माता पिता की मदद करता हूँ. એટલે કે આવી રીતે ઘરમાં ઘણા કામો છે જે મારા મમ્મી પપ્પાના એક કામ કરવામાં મદદ કરું છું. પ્રશ્ન 3 છે, આદમી સચ્ચા હીરા कैसे बन सकता है? तो એનો જવાબ છે, आदमी में ज्ञान गुण होना अच्छी बात है. એટલે કે માણસમાં જ્ઞાન અને ગુણ હોવું તે એક સારી વાત છે. उसका વીર હોના ભી પ્રશંસનીય હૈ. એટલે કે તેનું વીર થવું પણ પ્રશંસનીય એટલે કે પ્રશંસાને પાત્ર છે. લેકિન યદિ उसका જ્ઞાન આચરણ में नहीं उतरता तो व्यर्थ है. પણ જો એનું જ્ઞાન આચરણમાં ઉતરતું નથી તો તે વ્યર્થ છે. કોરા જ્ઞાન કિસી કે ઉપયોગ में नहीं आता. એટલે કે કોરું જ્ઞાન હોય છે, ખાલી જ્ઞાન હોય છે તે કોઈના પણ ઉપયોગમાં આવતું નથી. अपने ज्ञान और गुण को कर्म में उतार कर ही उन्हें सफल बनाया जा सकता है. એટલે કે પોતાના જ્ઞાન અને ગુણને કર્મોમાં ઉતારીને તેને સફળ બનાવી શકાય છે.
इस प्रकार कर्म करके बड़ों की सेवा और जरूरतमंदों की मदद करके ही आदमी सच्चा हीरा बन सकता है। અને આવી રીતે કર્મ કરીને અને આપણાથી મોટા લોકોની સેવા કરીને અને જરૂરિયાતમંદ જે લોકો છે તેની મદદ કરીને માણસ સાચો હીરો બની શકે છે। પ્રશ્ન 1 છે તે સમજાઈ ગયું બધાને। प्रश्न 2 જોઈએ। निम्नलिखित शब्दों के बाद में तुरंत आने वाले शब्द का अर्थ शब्दकोश में से ढूंढ कर लिखिए। એટલે કે નીચે લખેલા શબ્દોની પછી જે શબ્દ આવે છે તેનો અર્થ તમે શબ્દકોશમાંથી શોધીને લખવાનો છે। બપોતી બપ્પા એટલે પિતા, પછી બીજું છે વ્યથાતું એટલે પીડિત, ત્રીજું છે નિયતેન્દ્રિય એટલે જીતેન્દ્રિય, પ્રતિભાગ સમજાય છે ને બધાને। આ જો શબ્દ આપેલો છે ને એને પછીનો જે શબ્દ એટલે કે કક્કામ કક્કો આપણે હોય હિન્દીનું તેમાં જે એને તો છે, તો પહેલો શબ્દ છે બપોતી, તો એમાં તો છે એની પાછળ શું આવે તો એ શબ્દ આપણે લખીને અહીંયા લેવાનો છે। તો પહેલો એમાં જો બપ્પા તો પિતા, પછી બીજું છે વ્યથાતુર તો પીડિત, પછી નિયતેન્દ્રિય તો જીતેન્દ્રિય, પ્રતિભાગ તો ઉત્પાદન કર, સ્વલ્પ તો શુલ્ક સંબંધી, रुचित तो मनचाहा, बाटा तो हिस्सा, क्षमालु तो क्षमा करने वाला, उद्यानिक तो बाग बगीचे लगाने का काम, अमनस्क तो अमनस्क એટલે અનચાહ। બધાને સમજાઈ ગયું? चलो क्वेश्चन नंबर 3 જોઈએ। कहानी की चर्चा करके छात्रों से लेखन करवाइए। એટલે કે નીચેની જે કહાની છે તેની આપણે ચર્ચા કરવાની છે અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એટલે કે તમારે લોકોએ તમારી બુકમાં લખવાની છે। પહેલા આપણે કહાની છે તેના મુદ્દા જોઈએ। राजा का बीमार पड़ना, वैद्य की असफलता, किसी अनुभवी बूढ़े की सलाह, किसी सुखी मनुष्य का कुर्ता पहनो, राजा का कुर्ता खोजने जाना, मेहनत करते हुए किसान को देखना, सुख का राज समझना। समझाયું? चलो હવે कहानी आपने જોઈએ। शिक्षक ने कहा, राजा बीमार क्यों पड़ा? तो एक छात्र ने जवाब दिया, क्योंकि वह किसी भी प्रकार का श्रम नहीं करता था, इसीलिए राजा बीमार पड़ गया। शिक्षक ने दूसरा क्वेश्चन पूछा कि वैद्य राजा को स्वस्थ क्यों नहीं कर सका? दूसरे छात्र ने कहा, क्योंकि वह राजा की बीमारी का कारण न जान सका, इसीलिए वो राजा को स्वस्थ कर सका नहीं। शिक्षक ने कहा, किसान क्यों सुखी था? तो तीसरे छात्र ने कहा कि किसान मेहनत करता था, अपनी मेहनत की रोटी खाता था, इसीलिए वह स्वस्थ और सुखी था। तो बधाने समझाई गई वार्ता અને પૂછેલા પ્રશ્ન છે તે સમજાયા બધાને। ચાલો હવે આપણે આ મુદ્દા હતા તેના પરથી શિક્ષક અને વિદ્યાર્થીઓએ ચર્ચા કરી અને હવે આપણે પૂરી વાર્તા સાંભળવાની છે। તો ચાલો જોઈએ। चंद्रपुर इलाके का राजा कुंवर सिंह जी बड़े भाग्यवान थे। એટલે કે ચંદ્રપુર જે રાજ્ય હતું તેના રાજા હતા અને તેનું નામ હતું कुंवरसिंहजी। તે ખૂબ જ ભાગ્યશાળી હતા। उन्हें किसी चीज की कमी नहीं थी, फिर भी एक बार वो बीमार पड़ गए। એટલે કે રાજા હતા તેને કોઈ પણ વાતની કમી હતી નહીં, તેમ छतां पण ते एक बार बीमार થઈ ગયા। कई वैद्यों ने उनका इलाज किया, लेकिन कुंवर सिंह जी को कुछ फायदा नहीं हुआ। ઘણા વૈદ્યો હતા તેણે તેમનો ઈલાજ કર્યો એટલે કે સારવાર કરી, પરંતુ
કુંવરસિંહજીને કંઈ પણ ફાયદો થયો નહીં. રાજા કી બીમારી बढ़ती ગઈ, એટલે કે રાજાની બીમારી હતી તે વધતી ગઈ. સારે નગર મેં બાત ફેલ ગઈ, એટલે કે આખા શહેરમાં આ વાત ફેલાઈ ગઈ કે રાજા બીમાર છે અને રાજાની સારવાર કરવા છતાં પણ તેને સફળતા મળી નથી અને રાજા છે તે સ્વસ્થ થયા નથી. तब एक अनुभवी बूढ़े ने राजा के पास आकर कहा, ત્યારે એક અનુભવી વૃદ્ધ માણસ હતો તે રાજા પાસે આવ્યો અને કહ્યું, મહારાજ આપ किसी सुखी मनुष्य का कुर्ता पहनिए, अवश्य स्वस्थ हो जाएंगे. એટલે કે રાજા તમે કોઈ સુખી માણસ હોય તેનો ઝભ્ભો પહેરો, તમે ખરેખર સ્વસ્થ થઈ જશો. बूढ़े की बात सुनकर राजा ने सोचा, એટલે કે તે વૃદ્ધ માણસ હતો તેની વાત સાંભળીને રાજાએ વિચાર્યું, ઇતને ઇલાજ કિએ હે તો એક ઓર સહી, એટલે કે આટલા બધા આપણે ઈલાજ કરાવ્યો છે, એટલે કે આટલો બધી આપણે સારવાર કરી છે, તો આપણે એક વધારે સારવાર કરી લઈએ. રાજા કુંવરસિંહજી સુખી મનુષ્ય કી ખોજ મેં નિકલે, એટલે રાજા કુંવરસિંહજી છે તે એક સુખી માણસ હતો તેને શોધવા માટે નીકળી પડ્યા. બહુત તલાશ કે બાદ વે ખેત મેં જા પહોંચે, ઘણી બધી એણે શોધખોળ કરી અને ત્યાર પછી તે એક ખેતરમાં ગયા. જેઠ કી ધૂપ મેં એક કિસાન અપને કામ મેં લગા હુઆ થા, એટલે કે જેઠ મહિનો હતો, ઉનાળાનો સમય હતો અને એવા જેઠ મહિનાના તડકામાં એક ખેડૂત છે તે પોતાના ખેતરમાં પોતાના કામમાં લાગેલો હતો. રાજાને ઉસસે પૂછા, રાજાએ તેમને પૂછ્યું, ક્યો જી તુમ સુખી હો, એટલે કે શું તમે સુખી છો? કિસાન ને વિનય સે કહા, ઈશ્વર કી કૃપા સે મુझे કોઈ દુઃખ નહીં હે, એટલે કે ખેડૂતે વિનમ્રતા સાથે કહ્યું કે ભગવાનની કૃપાથી મને કોઈ દુઃખ નથી. यह सुनकर राजा का अंग अंग पुलकित हो उठा, અને આ સાંભળીને રાજાનું અંગે અંગ પુલकित થઈ ગયું. उस किसान का कुर्ता मांगने के लिए जो ही उन्होंने उसके शरीर की ओर देखा, એટલે કે રાજાએ તે ખેડૂત પાસે કુર્તો માગવા માટેનો વિચાર કર્યો અને તેણે તે ખેડૂતના શરીર સામે જોયું. उन्हें मालूम हुआ कि किसान सिर्फ धोती पहने हुए है और उसकी सारी देह पसीने से तर है. જ્યારે એના શરીર સામે તેને જોયું ત્યારે તેને ખબર પડી કે તે ખેડૂતે માત્ર ને માત્ર ધોતી જ પહેરી છે અને તેનું આખું શરીર પરસેવાથી લથબથ છે. तुरंत राजा समझ गया कि कठिन श्रम करने के कारण ही यह किसान सुखी है, એટલે કે રાજા તરત જ સમજી ગયા કે કઠોર પરિશ્રમ કરવાના કારણે જ આ ખેડૂત છે તે સુખી છે. राजा ने आराम चैन छोड़कर परिश्रम करने का संकल्प किया, એટલે રાજાએ આરામ અને સુખ સગવડ છોડીને પરિશ્રમ એટલે મહેનત કરવાનો સંકલ્પ કર્યો. થોડે ही दिनों में राजा की बीमारी दूर हो गई, અને થોડા દિવસોમાં રાજાની બીમારી હતી તે દૂર થઈ ગઈ. આના ઉપરથી આપણને શું શીખ મળે છે? तो श्रम से ही स्वास्थ्य प्राप्त होता है और सच्चा सुख मिलता है, એટલે કે શ્રમ કરવાથી મહેનત કરવાથી પરિશ્રમ કરવાથી જ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે અને સાચું સુખ આપણને મળે છે. આગળનો પ્રશ્ન છે તે આપણે આગળના લેક્ચરમાં જોઈશું.